અરે ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા. હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે. લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. એ ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને, બધાના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પેલા તો ટોક કાઢી નાખ્યું. એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટાને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ તો કાંઈ ન બગાડી લે. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું, આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી